ઘણાને એવું લાગે છે કે મંત્ર ઉચ્ચાર કરવો એ તો ધાર્મિક વાત છે, એ તો અંધશ્રદ્ધાની વાત છે, બરાબર. પણ સાયન્સમાં જ્યારે રિસર્ચ થયું ત્યારે જાણવા મળ્યું કે સાઉન્ડ છે એની ઇફેક્ટ છે એ ન્યુરોજીનેસિસ, એટલે કે જ્યારે બાળક છે એનું બ્રેઇન બનતું હોય એ ન્યુરોન્સથી બને. તો ન્યુરોન્સ મલ્ટીપ્લાય થાય અને એ બ્રેઇનની ડિઝાઇન જ્યારે બનાવતું હોય છે ત્યારે કેટલીક સાઉન્ડની ઇફેક્ટ બહુ સારી હોય છે. જેમ કે ઓમ શબ્દ છે તો એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એનું જે સ્વર અને ઉચ્ચારણ છે એ ડાયરેક્ટ આપણા બ્રેઇનને ન્યુરોલોજીકલ પેટર્ન છે એના ઉપર ઇફેક્ટ કરે છે. તો એવી રીતના પ્રેગ્નન્સીમાં એક વિશ્વામિત્ર દ્વારા રચિત ગાયત્રી મંત્ર, પાછું એનું ઉચ્ચારણ એ પ્રોપર થવું જોઈએ. ખોટી રીતે મંત્રનું ઉચ્ચારણ કરવાથી નુકસાન નથી થતું, પાછું એમાંય અંધશ્રદ્ધામાં નથી જવાનું, પણ એના કોઈ ફાયદા પ્રોપર ઇફેક્ટ આપણને નથી મળતી. એટલે જ આપણે બ્રાહ્મણો પાસે પણ મંત્રો બોલાવતા હોઈએ છીએ, કેમ કે એનું ઉચ્ચારણ સારું હોય છે. તો આવા ઘણા મંત્રો છે. જેમ કે તમારે બેબીને બોલ્ડ બનાવવું છે તો તમે હનુમાન ચાલીસા સાંભળો. તમારે બેબીનું બ્રેઇન છે એને ઇન્ટેલિજન્ટ વેમાં ડિઝાઇન કરવું છે તો તમે ગાયત્રી મંત્ર સાંભળો. તમારા બાળકને બહુ શાંત બનાવવું છે તો તમે ક્લાસિકલ મ્યુઝિક સાંભળો. તમારા બાળકને સ્પિરિચ્યુઅલ બનાવવું છે તો તમે ઓમકાર ચેન્ટિંગની સાથે થોડા ડિવાઇન મ્યુઝિકને સાંભળો. દેટ મીન્સ મંત્ર ઉચ્ચાર છે. તું બિલીવ નહીં કર કે આની ઇફેક્ટ આટલી બધી હોવાનું જાણ્યા પછી અમે રેડસ્ટોન ગર્ભ સંસ્કારમાં સ્પેશિયલ મંત્રો ઉચ્ચારવાળા સેશન ચાલુ કર્યા કે જેમાં મધરને માત્ર ને માત્ર અલગ અલગ વેથી એમની પાસે પ્રેક્ટિસ કરાવી અને અમે મંત્ર ઉચ્ચાર કરીએ છીએ. અને એનાથી એવા બેબીને તો ડેફિનેટલી ઇફેક્ટ થવાની છે, પણ મધરમાં જેમ કે એનું ફ્રસ્ટ્રેશન લેવલ ઘટી ગયું, સ્ટ્રેસ લેવલ સાવ ડાઉન થઈ ગયું, એમની પોઝિટિવિટી વધી ગઈ, મેન્ટલી સ્ટ્રોંગ થઈ, આવા પણ અમને રિવ્યુ મળ્યા છે.